હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ રંજનની રસોઈમાં। તો આજે આપણે બનાવશું ગરમીઓની સિઝનમાં શરીરને એસી જેવી ઠંડક આપે એવું કાચી કેરીનું ખાટું મીઠું શરબત। તો ફ્રેન્ડ્સ, આ શરબત બનાવવું એકદમ ઇઝી છે અને ચાલો બનાવવાનું શરૂ કરી લઈએ। તો શરબત બનાવવા માટે અહીંયા મેં 4 નંગ કાચી કેરી લઈ લીધી છે। ફ્રેન્ડ્સ, હવે આ કેરીની આપણે છાલ ઉતારી લેશું। કેરી તમે તમારી ચોઈસ પ્રમાણે નાની મોટી લઈ શકો છો। તો આ રીતે આપણે બધી જ કેરીની છાલને ઉતારી લેવાની છે। તો તમે જોઈ શકો છો અહીંયા બધી જ કેરીની છાલ મેં ઉતારી લીધી છે। હવે આપણે આની સ્લાઈસ કરી લેશું। હવે આપણે આના નાના નાના ટુકડા કરી લેશું। તમે જોઈ શકો છો અહીંયા મેં નાના નાના ટુકડા કરી લીધા છે। હું અત્યારે તપેલીમાં કેરીને બાફવાની છું, એટલે મેં અહીંયા એકદમ નાના પીસ કર્યા છે। તો ચાલો હવે આપણે બાફી લઈએ। તો એના માટે મેં અહીંયા એક તપેલીની અંદર આ કેરીને લઈ લેશું અને હવે આમાં પાણી એડ કરશું। તો ફ્રેન્ડ્સ, આપણે કેરી બફાય એટલું જ પાણી એડ કરવાનું છે, વધારે પડતું પાણી એડ નથી કરવાનું। તો ગેસ ઓન કરી લઈએ અને કેરીને બાફવા મૂકી દઈએ। તો ઢાંકણ ઢાંકીને 5-7 મિનિટ સુધી થવા દેશું। 5-7 મિનિટમાં કેરી સરસ બફાઈ જશે। તો ત્યાં સુધી આપણે બાકીની સામગ્રી જોઈ લઈએ। તો હવે આપણે અહીંયા સાકર લઈ લીધી છે। મેં અહીંયા 100 થી 150 ગ્રામ જેવી આખી સાકર લીધી છે। ફ્રેન્ડ્સ, તમે અહીંયા સાકરની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો, પણ બને ત્યાં સુધી સાકરનો ઉપયોગ કરવાનો। ખાંડ એ શરીર માટે નુકસાનકારક પણ છે। તો ચાલો હવે આને આપણે મિક્સર જારમાં લઈ અને આનો પાવડર કરી લઈએ। તો હવે આને આપણે દળી લેવાનું છે। તો દળી લઈએ આને। તો હવે ઢાંકણ ઢાંકી અને દળી લઈએ। જોઈ લઈએ આને। તો ફ્રેન્ડ્સ, સરસ આપણો પાવડર થઈ ગયો છે, જોઈ શકો છો તમે। તો હવે આ પાવડરને આપણે જે કડાઈમાં સિરપ બનાવવાનું છે એની અંદર એડ કરી દઈશું। હવે આપણે જોઈ લઈએ આપણી કેરી બફાઈ ગઈ છે કે નહીં। તો 5-7 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી કેરી એકદમ પરફેક્ટ રીતે બફાઈ ગઈ છે। તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગઈ છે। પાણી પણ આપણે પરફેક્ટ રેડી છે, એટલે વધારે પડતું પાણી પણ નથી અને સરસ પેસ્ટ બની ગઈ છે। તો હવે આપણે આને નીચે ઉતારી લેશું। થોડું ચલાવીને એની વરાળ કાઢી નાખીએ અને થોડી વાર માટે ઠંડુ થવા દેશું। મિક્સરમાં ગરમ ગરમ એડ નથી કરવાનું, તો થવા દઈએ આને થોડીક વાર ઠંડુ। તો ફ્રેન્ડ્સ, આપણી કેરી ઠંડી થઈ ગઈ છે। તો હવે આને મિક્સર જારમાં લઈ લેશું અને બાકીના મસાલા એડ કરી દેશું। સૌપ્રથમ આપણે અહીંયા ફુદીનાના પાન લીધા છે, અડધી વાટકી જેવા। ફુદીનાની તાસીર ઠંડી હોય છે અને આનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે। અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરી દેશું। અડધી ચમચી રેગ્યુલર મીઠું એડ કરી દેશું અને 1 ચમચી સંચળ પાવડર એડ કરી દેશું અને આ બધું જ આપણે ઢાંકીને પીસી લેશું। તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે આને પીસી લઈએ। તો ફ્રેન્ડ્સ, સરસ એવી પેસ્ટ આપણી બની ગઈ છે અને સરસ એવું પીસી લીધું છે। હવે ઢાંકણામાંથી બધી જ પેસ્ટને ચમચીની મદદથી લઈ લેશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ છે। તો હવે આપણે આને સાઈડમાં રાખશું અને આપણે જે સાકર મૂકી છે એને જોઈ લઈએ। તો ફ્રેન્ડ્સ, ગેસ ઓન કરી લેશું અને સાકરમાં સાકર ડૂબે એટલું અડધા કપ જેટલું પાણી એડ કરશું। વધારે પડતું પાણી એડ નથી કરવાનું, ફક્ત સાકર ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે। અને હવે સાકરને સારી રીતે ઓગાળી લઈએ। તો સાકર ઓગળી જાય ત્યાં સુધી ઉકાળી લેશું। હજી આની અંદર ઝીણા ઝીણા સાકરના ટુકડા છે, તો એ ઓગળી જાય ત્યાં સુધી ઉકળવા દેશું।
બધું સરસ રીતે ઉકળી જાય પછી આપણે આમાં કંઈ ચાસણી કરવાની જરૂર નથી, આપણે ખાંડ ઉકળે ત્યાં સુધી ઉકાળવાનું છે. તો બધું બરાબર ઉકળી ગયું છે. હવે આપણે એમાં જે પેસ્ટ રેડી કરીને રાખી છે એને એડ કરી દઈશું. અને મિક્સર જારમાં થોડુંક પાણી એડ કરી અને જે આપણે અંદર જે કંઈ પેસ્ટ છે એને પણ લઈ લેશું. હવે આને સતત કન્ટિન્યુઅસલી ચલાવતા રહીશું અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી એને ઉકાળશું. આપણું સિરપ રેડી થઈ જશે તો એનો કલર અને ટેક્સચર બંને ચેન્જ થઈ જશે, એટલે જોતાં જ ખબર પડી જશે કે આપણું સિરપ રેડી છે. ત્યાં સુધી આપણે આને ઉકાળતા જશું. ફ્રેન્ડ્સ, તમે આ સિરપને 12 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને બનાવવાનું પણ બહુ સહેલું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આનો કલર અને ટેક્સચર બંને ચેન્જ થઈ ગયું છે. તો જોતાં જ ખબર પડે છે કે આપણું સિરપ રેડી થઈ ગયું છે. તો હવે આપણે આમાં ફૂડ કલર એડ કરશું. તો ફ્રેન્ડ્સ, આ ફૂડ કલર ટોટલી ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો એડ કરજો. આનાથી ટેસ્ટમાં કોઈ ફરક પડશે નહીં અને બજાર જેવું ટેક્સચર અને કલર અને બજાર જેવું જ સિરપ રેડી કરવું હોય તો આ જરૂરથી એડ કરજો. તો સરસ એવું આપણું સિરપ રેડી થઈ ગયું છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને છેલ્લે આપણે લીંબુનો રસ એડ કરશું. ફ્રેન્ડ્સ, લીંબુનો રસ છેલ્લે જ એડ કરવાનો. જો વધારે ઉકળી જશે તો સિરપ છે કડવું લાગશે અને લીંબુ છે એ લોંગ ટાઈમ સુધી સિરપને બગડવા નહીં દે. તો સરસ આપણું સિરપ રેડી થઈ ગયું છે. આને હવે ઉતારી લઈશું અને ઠંડુ થવા દઈશું. અને હવે આપણે આને ગાળી લઈએ. તો ફ્રેન્ડ્સ, મેં એક ચાયણી લઈ લીધી છે, નીચે તપેલી રાખી દીધી છે અને એની અંદર આ બધું જ સિરપ આપણે એડ કરી દઈશું અને આને ગાળી લેશું, જેથી આની અંદર જે કંઈ મોટા પાર્ટ હોય એ અલગ થઈ જાય. તમે આને આમ નામ પણ સ્ટોર કરી શકો છો, પણ બજાર જેવું ટેક્સચર આપવું હોય અને બજાર જેવું જ સિરપ બનાવવું હોય તો આને જરૂરથી ગાળી લેવું. તમે જોઈ શકો છો અહીંયા બધું જ સરસ રીતે ગળાઈ ગયું છે ફ્રેન્ડ્સ, અને કેટલો એનો આખો ભાગ છે એ નીકળી ગયો છે. કેરીના રૂછડા, ફુદીનાના ઝીણા જે પેસ્ટ કર્યાથી ઝીણા પાન એ બધું જ સરસ રીતે અલગ થઈ ગયું છે. હવે આને સાઈડમાં કરી લઈશું. તમે જોઈ શકો છો આને કેટલું સ્મૂથ અને શાઇની આપણું સિરપ બનીને તૈયાર થયું છે. બહાર જેવું જ ટેક્સચર આવ્યું છે, કલર પણ બહાર જેવો જ આવ્યો છે. તો સરસ એવું આપણું સિરપ રેડી થઈ ગયું છે. આને તમે 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો. સ્ટોર કરતી વખતે આને ઠંડુ થવા દેવાનું એકદમ અને કાચની બોટલમાં સિરપ સ્ટોર કરવાનો, તો 12 મહિના સુધી બગડશે નહીં. તો આ રીતે જાડું લેયર ચમચા પર થાય એવું તૈયાર કરવાનું. તો હવે આપણે શરબત બનાવી લઈએ. તો એના માટે મેં એક તપેલીમાં આઈસ ક્યુબ લઈ લીધા છે. હવે આપણે એમાં અડધી કલાક પલાળેલા તકમરિયા એડ કરશું. તકમરિયાની તાસીર એકદમ ઠંડી હોય છે, તો ઉનાળાની સિઝનમાં આ તકમરિયા પેટને, શરીરને એકદમ સરસ ઠંડક આપે છે. તો તમને પસંદ હોય તો જરૂરથી એડ કરશો. હવે આપણે આમાં બનાવેલું સિરપ એડ કરશું. 1 ચમચો ભરીને મેં એડ કર્યું છે. અને હવે આની અંદર એડ કરશું આપણે એકદમ ઠંડુ પાણી. બધું જ બરાબર રીતે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, આ શરબત છે એ પાતળું જ હોય છે, એટલે એ પ્રમાણે પાણી એડ કરવાનું. સરસ રીતે મિક્સ થઈ ગયું છે, જોઈ શકો છો. તો ચાલો હવે આપણે આને સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું કાચી કેરીનું રિફ્રેશિંગ શરબત રેડી થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં કહેજો કે તમને કેવું લાગ્યું આ કાચી કેરીનું ખાટું મીઠું રિફ્રેશિંગ શરબત. ફ્રેન્ડ્સ, જરૂરથી ટ્રાય કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આપણી નવી રેસીપી તમારા સુધી પહોંચતી રહે. તો તૈયાર છે આપણું કાચી કેરીનું ખાટું મીઠું 12 મહિના સ્ટોર કરી શકાય તેવું રિફ્રેશિંગ શરબત.